વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરની કરતૂતથી વિદ્યાર્થીઓ નારાજ થયા છે. પ્રોફેસરને શિક્ષા કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી. માત્ર સસ્પેન્ડ નહીં, અન્ય જગ્યાએ પણ નોકરી ન મળે તેવી કાર્યવાહીની માંગ ઉઠી. વિદ્યાર્થીનીની ફરિયાદ પર તટસ્થ તપાસની પણ માંગ કરી છે. અન્ય વિદ્યાર્થીનીઓ પણ ભોગ બની હશે કે કેમ તે મોટો સવાલ છે. એકચ્યુઅલ હેરેસમેન્ટ વર્ડ ઇટ સેલ્ફ જ ગમે ત્યાં કરવામાં આવ્યું હોય સદંતર ખોટું છે. અને આ કરવામાં આવ્યું છે પાછું વિદ્યાનું મંદિર કોલેજ કે જ્યાં દીકરીઓ મતલબ પાબંદીઓથી આગળ આવીને ભણવા માટે કરિયર બનાવવા માટે આવે છે. અને ત્યાં પછી જો પ્રોફેસર દ્વારા કે જેના થ્રુ એનું કરિયર બનવાનું છે એ જ આવી વિભત્સ માંગણીઓ કરે તો સદંતર ખોટું છે. અને જો આ વિષયમાં થોડું પણ જો સચ્ચાઈ હોય તો પછી આની કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને ઇન ફ્યુચર બીજી કોઈ દીકરી સેફ ફીલ કરે અને બીજા કોઈ સાથે આવો બનાવ ન બને. બહુ જ ગંભીર વાત છે આ. એક તો ફર્સ્ટ ઓફ ઓલ આ બહુ મોટી વાત છે કે આપણે બધા બહુ ગર્લ્સ છે જે કોલેજ બી પ્રિફર નથી કરતા. એમાંથી કોઈ અહીંયા આવે છે, અહીંયા રીડ કરે છે, અહીંયા સ્ટડી ફોકસ કરે છે, એમાં એની જોડે કંઈક આવી વસ્તુ થાય તો એની સાથે સાથે બીજી બધી એવી ગર્લ્સ છે જેના પેરેન્ટ્સ એ લોકોને કદાચ નહીં આવવા દે. યુ નો, સો આઈ ટ્રાય એન્ડ અપીલ ટુ એવરીબડી કે જે બી હોય એમને બરાબર જે બી એમની સજા હોય એમને આપે એન્ડ મેક શ્યોર કરે કે ફ્યુચરમાં પણ આવું કંઈક ના હોય, સો દેટ ગર્લ્સ અમે જે છે એ અમે સફર વધારે ના કરીએ. બીકોઝ હવે એક ના લીધે ને કેટલા બધા લોકોનું ફ્યુચર ગયું છે આમાં. સો મેક શ્યોર કે આવું ના હોય કંઈક. એન્ડ ધર્મ પરિવર્તન એન્ડ ઓલ આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ. મસ્ત આની અગેન્સ્ટમાં પ્રોસિડિંગ થવી જોઈએ. ઇન શોર્ટ, આ એક એમએસ યુનિવર્સિટી જે છે તે વિદ્યાનું ધામ છે. લોકો અહીંથી દૂર દૂરથી ભણવા માટે આવી રહ્યા છે, ના કે કોઈ ધર્મ પરિવર્તન કરવાની સંસ્થા છે. આ જે બી પ્રોફેસરે આ ખરાબ કૃત્ય કર્યું છે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બી ભોગ બનનાર દીકરી કે બહેન છે તેને ન્યાય મળવો જોઈએ, તે જ મારી માંગ છે. આ એક ભણવા માટે લોકો આવે છે, ના કે આ બધું કામ કરવા માટે આવે છે. આ બહુ ગંભીર મુદ્દો છે. આના વિશે થોડી કડક કાયદો કાનૂન હોવા જોઈએ યુનિવર્સિટીમાં કે જેનાથી કોઈ બીજી છોકરી હારે આવું ન થાય. એટલીસ્ટ એવું આ લોકો કોલેજ વાળાને રાખવું જોઈએ કે કંઈ પણ છોકરીને કંઈ પણ ના થાય. આઈ થિંક હમણાં જ એક બન્યું હતું કે કોઈક છોકરીનો ફોન લઈ લીધો હતો, 2 છોકરાએ લઈ લીધો હતો. તો આઈ થિંક એમાં બી યુનિવર્સિટીની ભૂલ છે કે કારણ કે ગમે યુનિવર્સિટીમાં આવી જાય છે, બીજી કોલેજના બીજા લોકો ગમે ત્યારે યુનિવર્સિટીમાં આવી જાય છે, બેઠા હોય છે, કોઈને કંઈ નથી ખબર હોતી. તો એટલીસ્ટ યુનિવર્સિટીને થોડાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ પાડવા જોઈએ કે જેનાથી એટલીસ્ટ છોકરાઓ જે ભણે છે એ લોકોને કંઈ ન થવું જોઈએ અને આવું બીજી વાર ઘટના ના થવી જોઈએ. એટલીસ્ટ એને એટલી પનિશમેન્ટ આપવી જોઈએ, સરકાર એટલું એને કરવું જોઈએ કે છોકરી હારે બીજું વાર કરવામાં આવું વિચારે જ નહીં કોઈથી. એવું થવું જોઈએ. ગંભીર કહી શકાય છે, બહુ ગંભીર મુદ્દો છે. અને ભારતમાં બી આવા ઘણા કેસીસ બને છે અને આનાથી જે છોકરીઓનું જે મતલબ છોકરીઓ પોતાના કરિયર વિશે વિચારે છે, એના ઘરના લોકો છે એ બી એમને બહાર કાઢતા ડરે છે. તો આમાં ક્યાંક ને ક્યાંક છે જે છોકરીનું ભવિષ્ય પણ જોખમાય છે. તો એ વિશે બી બહુ કરવાની જરૂર છે કે ભારત હવે વિકસી રહ્યું છે અને છોકરીઓ પોતાનું કામ કરતી થઈ છે અને એમાં જ જો આવા બધા મુદ્દાઓ જો સામે આવશે તો છોકરીઓને હિંમત ક્યાંથી મળી શકશે. તો એક જવાબદાર નાગરિક તરીકે લોકોને એવું કરતા અચકાવવું જોઈએ. જી ચોક્કસ, આ એકદમ ગંભીર મામલો છે. એક તો સર્વપ્રથમ વાત કરવામાં આવે તો વિશ્વ વિકાસ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી વિદ્યાનું કામ છે કે ના કોઈ ધર્મ પરિવર્તનનું કેન્દ્ર છે. તો આ જે કૃત્ય એટલે આ જે કઈ વાત થઈ રહી છે તદ્દન ખોટી છે અને આની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આની માટે એકદમ સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. યુનિવર્સિટી મેનેજમેન્ટે આવા શિક્ષકોની નિમણૂક જ ન કરવી જોઈએ. અને આ એક બહુ જ ધર્મને લગતી અને બહુ જ પેચીદો મામલો છે. તો આ મામલે યુનિવર્સિટી ધ્યાન આપે અને આવા શિક્ષકોને નિમણૂક ના કરે અને આ શિક્ષકને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી પૂરેપૂરી માંગણી છે યુનિવર્સિટી. આ બહુ ગંભીર મામલો છે. જેવી રીતે વાત કરવામાં આવે કે આ યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી, આમાં આ આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા જે બી ખાસા વર્ષોથી એ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, જેમને શિક્ષણ આપવું જોઈએ કે શું સાચું છે શું સાચું નથી, પણ એમને પ્રોપર પોતે જ નોલેજ નથી કે વિદ્યાર્થીઓને શું નોલેજ આપવી જોઈએ. અને એ વિદ્યાર્થીઓને એવી રીતે કહી રહ્યા છે કે તમે ધર્મ પરિવર્તન કરો. એટલે કરવા શું માંગી રહ્યા છે એકચ્યુઅલ એ ચલો અત્યારે એક મુદ્દો બહાર આવ્યું એટલે આપણને ખબર પડી છે, મીડિયાના માધ્યમથી આપણને આ વસ્તુ ખબર પડી છે. પણ આવી રીતે કેટલાક બનાવ બન્યા હશે, કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ બી જાય છે. એ લોકો મીડિયાથી બીતા હોય છે, એ લોકોના પરિવારથી બીતા હોય છે, પરિવારનું દબાણ હોતું હોય છે, તો એ લોકો વસ્તુ બહાર પડતું નથી. તો આ બનાવને ખાસ ધ્યાનમાં રાખીને સરકારને બી આના ઉપર ખાસ નોંધ
આપવું જોઈએ અને એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ જેથી આગળ ભવિષ્યમાં આવું કોઈ બનાવ ના બની શકે.